મારું નામ ડૉક્ટર કવિતા પટેલ. હું ઓરિજિનલી અમદાવાદમાં જ મોટી થઈ છું અને અત્યારે હાલ રોબિન્સવિલ, ન્યૂ જર્સી, જ્યાં આગળ સ્વામીશ્રીની સંકલ્પથી પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે એ સંકલ્પની પૂર્તિ કરી અને અક્ષરધામનું નિર્માણ કાર્ય કર્યું છે. એ શહેરમાં જ હું રહું છું. કેવું લાગી રહ્યું છે આ મહોત્સવમાં આવ્યા પછી તમને? આ મહોત્સવમાં આવ્યા પછી એક તો આનંદ એટલો બધો અને સ્વામીશ્રીની કૃપા કેવળ, કારણ કે હું એક લગ્ન પ્રસંગમાં આવવાનો ઓરિજિનલ પ્લાન હતો. પછીથી ખ્યાલ આવ્યો યુએસએમાં જ કે આ ઇવેન્ટ પણ છે, એટલે કે અમદાવાદી તરીકે એટલું બધું પ્રાઉડ ફીલ થાય છે કે સાબરમતી જે હંમેશા સૂકી જોવા મળતી હતી તો આટલી બધી ભરેલી છે. એ આપણા યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને પ્રમુખ સ્વામી મહારાજના અથાગ પરિશ્રમ અને પ્રાર્થનાથી જ આજે આ સંકલ્પ પૂર્ણ થયો હોય. તો આ અત્યારે એટલું સરસ ખુશનુનું વેધર છે, સેન્સ મન પવન વહી રહ્યો છે અને આનંદ એટલો બધો છે કે બધા હરિભક્તો છે, લોજિસ્ટિકલી એટલું બધું ઓર્ગેનાઇઝ બધી ઇવેન્ટ છે, બધાને પ્રસાદની પણ વ્યવસ્થા થઈ છે, જોડે પાણીની બોટલ છે, બેસવાની જગ્યા છે, એકદમ સિસ્ટમેટિક, ઓર્ગેનાઇઝડ, ક્લીન છે. અને આવો કેવો કે મારો પ્રિવિલેજ કે મને આવી રીતે પ્રમુખ સ્વામી મહારાજના પ્રમુખ વર્ણની અમૃત મહોત્સવે મારી સગી આંખે અને કાને આ સમયની એક્સપિરિયન્સ કરવાનો ચાન્સ મળશે.